નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। કોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા। કોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા। કોરવા BIDCમાં ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ વાલની 83 નંગ કિંમત ₹7,29,000ની ચોરી કરી તસ્કરો ફરાર। કોરવા પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। વડોદરા શહેરના કોરવા BIDCમાં આવેલી ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન 83 જુદા જુદા વાલની ચોરી થઈને કિંમત ₹7,29,000ની ચોરીની ફરિયાદ જયમીન પટેલ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી। આ અંગેની જાણ થતાં ગોરવા પોલીસના PI KN લાઠિયા સહિત સ્ટાફ બનાવની જગ્યાએ પહોંચી તપાસ હાથ ધરી હતી અને ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોરવા BIDC ખાતેથી અલગ અલગ સાઇઝ અને અલગ અલગ કિંમતના વાલ્વ નંગ 83 જેની આશરે કિંમત ₹7,29,628 જે કોઈ ચોરી કરી ફરાર અજાણ્યા ચોર ઇસમની ગોરવા પોલીસે શોધખોળ હાથ ધરી છે। ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપની છે, હું ત્યાં કામ કરું છું અને ગોરવા BIDCની બાજુમાં કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કંપની આવેલી છે। અમારું વાલ મેન્યુફેક્ચરિંગ એસેમ્બલીનું કામ છે, એટલે ઓટોમેશનનું કામ કરી રહ્યા છે। તો અમે વાલ મંગાવીને સ્ટોક માટે મૂકી રાખેલા હતા। એ વાલ 83 નંગ વાલ અહીંયાથી ચોરી થયા છે। અંદાજે કેટલાની ચોરી હશે ને કોઈ જાણ ભેદું છે કે એવું કંઈ? જાણ ભેદુની તો જાણકારી હજી ખબર નથી પડી, પણ અંદાજે 7,30,000ની આસપાસનો મુદ્દામાલ ગાયબ થયો છે। એની તમે ફરિયાદ કરાવી? પોલીસ ફરિયાદ થઈ ગઈ છે। કઈ જગ્યાએ ફરિયાદ કરી છે તમે? એ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે। પોલીસ વાળા આવ્યા હતા? એ એમની કાર્યવાહી એમની રીતે એમને કરી લીધી છે, આયા છે, બધાની પૂછપરછ કરી લીધી છે। સીસીટીવી ફૂટેજ કઈ સામે આવ્યા છે? સીસીટીવી ફૂટેજમાં અમે ચેક કર્યું છે, ખબર પડી છે અને હજી પોલીસમાં બી એ જમા કરાવી દીધા છે, એટલે એના પરથી આગળ એ તપાસ વધશે। માણસો સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા છે? એ તો એક જ માણસ દેખાય છે, બીજા ગેટની બહાર હશે તો એ ખબર નથી હજી। ના, રાત્રે બંધ હતી કંપની। હા, વહેલી સવારે છે 5:45 વાગ્યાની આસપાસ, એટલે તે વખતે તો કોઈ હોય નહીં। રાત્રે બી 9:30 કંપની બંધ હોય। ઘટના 17 તારીખની બની? 17 તારીખે અને 18 તારીખે રાતે 12:30 પણ। ને ફરિયાદ તમે આજે નોંધાવી? ફરિયાદ નોંધાવી હતી આપણે, ઓફિશિયલ ફરિયાદ આજની કહેવાય એ રીતે। શું નામ સાહેબ આપનું? મારું જયમીન કુમાર પટેલ।